ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે 48 પર ઓનેસ્ટ હોટલમાં ડોમિનોઝ પિઝામાં નોકરી કરતો 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કરજણ નેશનલ હાઈવેની 48 પર હોટલ હોનેસ્ટમાં ડોમિનોઝ પિઝામાં છેલ્લા 1.5 વર્ષથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સાંકડી ગામનો રહેવાસી મહેશ રમેશભાઈ વસાવા, જેની ઉંમર આશરે 22 હોવાનું જાણવા મળ્યું। ગત રાતમાં આશરે સાંજના 7 વાગ્યાની આસપાસ મહેશ વસાવા હોટલમાં જ્યાં રહેતો હતો તેમજ રૂમમાં દોરડું લઈ પંખે બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। યુવકે કેમ આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે। ઘટનાની જાણ કરજણ પોલીસને થતા કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનના પરિવારને જાણ કરતા યુવકના પરિવારની હાજરીમાં કરજણ પોલીસે યુવકને મૃતદેહ ઉતાર્યો હતો। યુવકના પરિવારમાં શોકની લાગણી વર્તાઈ। મહેશભાઈ વસાવાનું આ મહિનાની 31 તારીખે લગ્ન પણ રાખ્યા હતા, પરંતુ આત્મહત્યા કેમ કરી, કયા કારણે કરી તે હજુ અકબંધ છે। પરિવારજનો તેમજ હોટેલ સ્ટાફની પૂછપરછ કરતા હજુ કોઈ સાચું કારણ જણાવ્યું નથી। પરિવારજનો હૈયા ફાટ રોદન કરતા નજરે પડ્યા હતા। કરજણ પોલીસે યુવકનો મૃતદેહને લઈને પંચનામું કરી પીએમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે। મરણ જનાર યુવકે આ પગલું કેમ ભર્યું તે તપાસ બાદ સાચું કારણ બહાર આવશે। કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કરજણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।